ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું નિકુંજ કડવાલા, એકલવ્ય કોમર્સ ફરી એકવાર તમારા બધાનું સ્વાગત કરું છું. ધોરણ 11 કોમર્સ નામાના મૂળ તત્વો પ્રકરણની આપણે ચર્ચા કરતા હતા. પેટા નોંધની અંદર આપણે ખરીદ નોંધ અને વેચાણ નોંધ બંનેની ચર્ચા કરી. ખરીદ નોંધમાં તો કે સાદી ખરીદ નોંધ, માલના પ્રકારવાળી ખરીદ નોંધ અને માલ અને ખર્ચના ખાનાવાળી ખરીદ નોંધ, અને એવી રીતે વેચાણ નોંધની અંદર પણ સાદી વેચાણ નોંધ, માલના પ્રકારવાળી વેચાણ નોંધ અને માલ અને ખર્ચના ખાનાવાળી વેચાણ નોંધ. હવે એક જે બીજો મુદ્દો આપણે જે ચર્ચા કરવાની છે, નવો મુદ્દો છે, નવો ટોપિક છે, અને એ છે ખરીદ પરત નોંધ. તો એ સૌથી પહેલાં આપણે ટોપિક સમજી લઈએ કે ખરીદ પરત નોંધ કોને કહેવાય તે. અત્યારે તમે વારંવાર ઓનલાઈન તમે ગુડ્સ પરચેઝ કરતા હશો ને, કાંઈ શૂઝ પરચેઝ કર્યો, ટી શર્ટ પરચેઝ કર્યું, ઘડિયાળ પરચેઝ કરો, તમે વોલેટ પરચેઝ કરો. એ પરચેઝ કર્યા બાદ એ માલ સામાન તમારી પાસે આવશે ને તમે પાછા રિટર્ન કરી દો છો. શું કરી દો છો? રિટર્ન. તો કે રિટર્ન કરવા પાછળના કારણો શું હોય છે? કારણ તો કે માલ તમને ન ગમે, કલર ન ગમે, ક્વોલિટી ન ગમે, માલ નુકસાનીવાળો હોય, સમયસર ન મળ્યો હોય, તો તમે શું કરશો? તો તમે માલને શું કરી દેશો? પરત કરી દેશો. તો એને કહેવાય ખરીદ પરત, ખરીદ માલ પરત. એમ આપણે જે પ્રકરણની ચર્ચા કરીએ છીએ પેટા નોંધની અંદર, એ ખરીદ પરત નોંધ અથવા તો માલ પરત ઉધાર નોંધ તરીકે ઓળખાય છે. શેના તરીકે ઓળખાય છે? ખરીદ માલ પરત નોંધ તરીકે, માલ પરત ઉધાર નોંધ તરીકે. તો સૌથી પહેલી બાબત, ખરીદ પરત નોંધની અંદર કયા માલની નોંધ થઈ શકે? તો કે જે માલ માત્ર ઉધાર ખરીદ્યો હોય અને એ માલ આપણે પરત કરવામાં આવે તો એની નોંધ થાય. દાખલા તરીકે ₹20,000 માલની ઉધાર ખરીદી આપણે મહેશભાઈ પાસેથી કરી છે. હવે મહેશભાઈ પાસેથી આપણે ઉધાર ખરીદી કરીએ એટલે આપણી આમ નોંધ થશે ખરીદ ખાતે ઉધાર તે મહેશભાઈ ખાતે. એટલે ખરીદ ખાતે ઉધાર તે મહેશભાઈ ખાતે ₹20,000 માલની ખરીદી કરી. હવે ત્યારબાદ એ 20,000માંથી ₹3,000 માલ નુકસાનીવાળો છે. માલ શું છે? નુકસાનીવાળો છે. તો 3,000 માલ આપણે પરત કરશું, મહેશભાઈને પરત કરશું. એટલે મહેશભાઈ ખાતે ઉધાર તે ખરીદ માલ પરત ખાતે, એવી આપણે નોંધ કરવી પડશે. ટૂંકમાં જે માલ આપણે ઉધાર ખરીદેલો હોય એ ઉધાર ખરીદેલ માલ પૈકી કોઈ પણ માલ ખરાબ હોય, નમૂના પ્રમાણેનો ન હોય, ક્વોલિટી બરાબર ન હોય, નુકસાનીવાળો હોય, સમયસર ન મળેલો હોય, નક્કી કરેલી તારીખે ન મળેલો હોય, કે બીજા કોઈ પણ અન્ય કારણોસર તમે ખરીદ કરેલો માલ તમે પરત કરો તો એની નોંધ ખરીદ પરત નોંધમાં થાય છે. અહીં યાદ એ રાખવાનું છે કે રોકડેથી ખરીદેલો માલ કે મિલકત જ્યારે પરત થાય ત્યારે તેની નોંધ ખરીદ પરત નોંધમાં થતી નથી. શું લખ્યું છે? ખાસ નોંધ. રોકડેથી ખરીદેલ માલ મિલકત પરત થાય ત્યારે તેની નોંધ ખરીદ પરત નોંધમાં થતી નથી. એટલે કે માત્ર ને માત્ર ઉધાર જે માલ ખરીદ્યો છે, જે માલનું આપણે વેચાણ કરીએ છીએ, જે માલની આપણી ખરીદી કરીએ છીએ, એ જ માલને આપણે પરત કરવામાં આવે, ઉધાર ખરીદેલો માલ, તેની નોંધ ખરીદ પરત નોંધમાં થાય છે. હવે અહીં બીજો પ્રશ્ન આવશે તો કે જે માલ આપણે ઉધાર ખરીદેલો હોય છે એને શું કામ પરત કરવામાં આપે? એને પરત કરવા માટેના અસંખ્ય કારણો હોય. તમે જોયું કે તમે એક શર્ટ મંગાવ્યો એમેઝોનમાંથી અને તમને ચિત્રની અંદર, પિક્ચરની અંદર જે શર્ટ બતાડે તો, અને જ્યારે રૂબરૂ તમારી પાસે આવ્યો, ઓર્ડર તમે આપ્યો ને ત્યારબાદ તમને ઘરે ડિલિવરી આપવામાં આવી તો એ નમૂના પ્રમાણેનો નહોતો. તમને જેવો બતાડેલો તો એ પ્રમાણેનો હતો ને, એટલે માલ તમે પરત કરી દેશો. એ માલ નો તમે જ્યારે ઓર્ડર કર્યો તે ઓર્ડરમાં જે ક્વોલિટીનું ડિસ્ક્રિપ્શન કરવામાં આવ્યું હતું, જે વર્ણન કરવાનું હતું, એ પ્રમાણેની ક્વોલિટી નહોતી. તમે કીધું હતું એ પ્રમાણેની ક્વોલિટી નહોતી, તો માલને તમે પરત કરી શકો છો. માલ નુકસાનીવાળો આવ્યો, તમે મોબાઈલ મંગાવ્યો, મોબાઈલમાં સ્ક્રેચ આવ્યા, તમે પરત કરી દેશો. તમે બેટરી મંગાવી મોબાઈલની અને બેટરી શું થયું? નુકસાનીવાળી હતી, કંઈક સ્ક્રેચ હતા સામાન્ય. તમે મંગાવેલો તો માલ અને 10 તારીખે તમને માલ મળી જવો જોઈએ, એની બદલે 15 તારીખે માલ મળ્યો, સમયસર ના મળ્યો તો તમારે કંઈ કામ નહીં. દાખલા તરીકે તમે ઓનલાઈન એક બુક્સ મંગાવી તમારી પરીક્ષા માટે થઈને, પેપર સેટ મંગાવ્યો, એ પેપર સેટ તમારી પરીક્ષા પછી આવે તો શું કરશો? તમે પરત કરી દેશો. એટલે ટૂંકમાં આ કોઈ પણ કારણોસર
માલ સામાન ઉધાર ખરીદેલો માલ તમને યોગ્ય ન લાગ્યો હોય, નુકસાનીવાળો હોય, કલર બરાબર ન થતો હોય કે તમને જે બતાડવામાં આવેલો છે એ પ્રમાણે ન હોય તો શું થાય? તમે માલ પરત કરી શકો છો, જેની આપણે ખરીદ પરત નોંધમાં થાય છે. અને એ બીજા કોઈ અન્ય કારણોસર, ઘણા કારણો હોય. તમે જ્યારે એમેઝોન, મિન્ત્રા, ફ્લિપકાર્ટ કે Ajio.com એની ઉપરથી માલની ખરીદી કરશો ને, માલ પરત કરશો ને, ત્યારે તમને અસંખ્ય કારણો બતાવવામાં આવે છે. એમાંનું કોઈ પણ એક બીજું પણ કારણ હોય માલ પરત કરવા માટે. એટલે હવે જ્યારે આપણે માલની ઉધાર ખરીદી કરીએ ને, ત્યારે એક આમનોંધ પસાર કરીએ છીએ. શું આમનોંધ પસાર કરીએ છીએ? ખરીદ ખાતે ઉધાર તે મહેશભાઈ ખાતે. પરંતુ હવે જ્યારે માલ આપણે પાછો મોકલીએ, ત્યારે માલ પાછો મોકલીએ ત્યારે આપણે એની આમનોંધ લખવી પડે છે. તો શું આમનોંધ થશે? વેપારી ખાતે ઉધાર તે ખરીદ માલ પરત ખાતે. વેપારી ખાતે, ક્યાં વેપારી ખાતે? તો કે જેની પાસેથી આપણે માલ ખરીદ્યો હતો તે. અત્યારે આપણે મહેશભાઈની વાત કરતા હતા, તો મહેશભાઈની ચર્ચા કરીએ. મહેશભાઈ ખાતે ઉધાર તે ખરીદ માલ પરત ખાતે. એટલે તમે 20,000નો માલ પહેલાં લીધો હતો ને, એટલે તમારે મહેશભાઈને 20,000 ચૂકવવાના હતા. હવે તમે 3,000નો માલ તમે પાછો આપી દો, તો હવે ભવિષ્યની અંદર તમારે મહેશભાઈને 17,000 જ ચૂકવવાના થશે. કારણ કે 3,000નો માલ તો તમે શું કરી દીધો છે? પરત કરી દીધો. એટલે વેપારી ખાતે ઉધાર તે ખરીદ પરત માલ ખાતે. હવે જ્યારે તમે માલ પરત કરશો, ત્યારે માલ પરત કરતી વખતે તમે એક અગત્યનો દસ્તાવેજ તૈયાર કરો છો. અને અગત્યનો દસ્તાવેજ એટલે એને જેને ઉધાર ચિઠ્ઠી તરીકે ઓળખવામાં આવે છે. માલ પરત કરતી વખતે તમે ઉધાર ચિઠ્ઠી સાથે મોકલો છો. એટલે જે વેપારીને ઉધાર ચિઠ્ઠી મળશે એ એમની પાસે 20,000માંથી 3,000 રૂપિયા શું કરે છે? 3,000 રૂપિયા બાદ કરવા મળે. એટલે માલ પરત કરતી વખતે જે નોંધ, જે ચિઠ્ઠી મોકલવામાં આવે છે એને ઉધાર ચિઠ્ઠી તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ખરીદ પરત નોંધ સાથે ઉધાર ચિઠ્ઠી સંકળાયેલી છે. અને ઉધાર ચિઠ્ઠી એ ખરીદ પરત નોંધનો એક અગત્યનો દસ્તાવેજ છે. શું કામ ઉધાર ચિઠ્ઠી લખવામાં આવે? તો કે મહેશભાઈ તમારી પાસે 20,000 માગતા હતા, અને તમારી ઉધાર ચિઠ્ઠી એની પાસે જાય એટલે એ 20,000માંથી 3,000 બાદ કરીને હવે તમારી પાસે શું માંગશે? 17,000 રૂપિયા જ તમારી પાસે માગે, વધારે માગી શકે નહીં. એટલે ખરીદેલો માલ, ઉધાર ખરીદેલો માલ પરત કરવામાં આવે ત્યારે ખરીદ પરત નોંધની અંદર એની નોંધ થાય છે. એની બાકાયદા આમ નોંધ આપણે પસાર કરીએ છીએ, સાથે ઉધાર ચિઠ્ઠી પણ મોકલવામાં આવે છે. હવે ખરીદ પરત નોંધ, જેવી રીતે ખરીદ નોંધમાં અલગ અલગ પ્રકાર હતા, એવી જ રીતે ખરીદ પરત નોંધના પણ પ્રકાર છે. ખરીદ પરત નોંધ, ખરીદ નોંધના પ્રકાર હતા ને, યાદ છે ને? એક સાદી ખરીદ નોંધ, એક માલના પ્રકારવાળી ખરીદ નોંધ, અને એક માલ અને ખર્ચના ખાનાવાળી નોંધ હતી. એમ ખરીદ પરત નોંધની અંદર પણ સાદી ખરીદ પરત નોંધ, માલના પ્રકાર પ્રમાણેની, એટલે માલના પ્રકાર પ્રમાણેની ખાનાવાળી ખરીદ નોંધ, અને માલ અને ખર્ચના ખાનાવાળી ખરીદ નોંધ, આ પ્રકારની ખરીદ પરત નોંધ આપણે બનાવવી પડશે. તો તમને એમ થશે કે માત્ર ખાલી ખરીદ પરત નોંધને લગતા દાખલા આવશે. તો વિદ્યાર્થી મિત્રો, ખરીદી ઉધાર ખરીદીની પણ નોંધ હશે, સાથે ખરીદ પરત પણ નોંધ હશે. એટલે કે હવે ધીમે ધીમે ક્રમશઃ તમારે ખરીદી, ઉધાર ખરીદીના વ્યવહારો, ઉધાર વેચાણના વ્યવહારો, એમાં સાથે ખરીદ પરતના વ્યવહારો અને વેચાણ પરતના વ્યવહારો, બધા વ્યવહારો શું આવશે? સાથે આવશે. એટલે મિક્સમાં બધા વ્યવહારો હવે તમને આવશે કે જેની આપણે નોંધ બનાવવાની અને એ પ્રમાણેના દાખલા તૈયાર કરવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આ ટોપિક રિફર કરી લેજો. ખરીદ પરત નોંધ, અને એવી જ રીતે શું આવશે? વેચાણ પરત નોંધ. શું આવશે? વેચાણ પરત નોંધ. અને વેચાણ પરત નોંધની પણ આપણે ચર્ચા કરીએ છીએ. વેચાણ પરત નોંધ એટલે આનાથી સંપૂર્ણપણે વિરુદ્ધમાં હોય. વેચાણ પરત નોંધ તો કેવો? ઉધાર જે માલનું વેચાણ કરેલું હોય ને એ માલ પાછો આવે તો એની જે નોંધ કરીએ એને આપણે વેચાણ પરત નોંધ કહીએ છીએ. પરંતુ એનો એક અલગથી આપણે લેક્ચર જોશું. વિદ્યાર્થી મિત્રો, તમને આ ટોપિક સમજાતો હોય, ખૂબ જ નાનકડો ટોપિક છે, સમજાતો હોય, ગમતું હોય, સમજવા આવતું હોય તો એને લાઈક કરજો. બીજા વિદ્યાર્થીઓ જે ધોરણ 11 કોમર્સમાં અભ્યાસ કરતા હોય એમને પણ શેર કરજો, અને વધુને વધુ વિદ્યાર્થી મિત્રો સુધી આ લેક્ચર પહોંચે તેવા પ્રયત્નો કરવા વિનંતી. અને આવતીકાલે તમારે
50 માર્કની ટેસ્ટ છે. મને બહુ ખૂબ આનંદ થાય છે કે વિદ્યાર્થી મિત્રો સામેથી કહે છે કે સર અમને રવિવારે ટેસ્ટ આપો. એ ટેસ્ટ આપણે આવતીકાલની ગોઠવેલી છે, તો એમાં પણ તમે તમારા શ્રેષ્ઠ પ્રયત્ન કરશો તેવી શુભકામનાઓ સાથે. થેન્ક યુ વેરી મચ. વિદ્યાર્થી મિત્રો, હમણાં આપણે ચર્ચા કરી ઉધાર ચિઠ્ઠીની. ઉધાર ચિઠ્ઠીની સામે હવે આવશે જમા ચિઠ્ઠી. ઉધાર ચિઠ્ઠી કોની સાથે સંકળાયેલી છે? ઉધાર ચિઠ્ઠી સંકળાયેલી છે ખરીદ પરત માલ સાથે. તો જમા ચિઠ્ઠી કોની સાથે સંકળાયેલી છે? જમા ચિઠ્ઠી સંકળાયેલી છે વેચાણ માલ પરત સાથે. તો સૌથી પહેલો પ્રશ્ન એ થાય કે વેચાણ માલ પરત એટલે શું? આપણે આપણા ગ્રાહકોને જે માલ વેચવો હોય છે એ માલ ગ્રાહકને યોગ્ય ન લાગ્યો હોય, નુકસાનીવાળો હોય, ક્વોલિટી બરાબર ન હોય કે બીજા કોઈ પણ અન્ય કારણોસર એ ગ્રાહક આપણને માલ પાછો મોકલે તો એને વેચાણ માલ પરત કહેવાય છે. જ્યારે આપણે ગ્રાહકને વેચાણ કર્યું હોય, દાખલા તરીકે આપણે નિખિલભાઈને માલનું વેચાણ કર્યું છે, તો આપણે લખશું ને નિખિલભાઈ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે ઉધાર વેચાણ કરેલું છે. અને વેચાણ માલ પરત હંમેશા ઉધાર વેચાણ સાથે જ સંકળાયેલું છે. એટલે કે નિખિલભાઈ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે 5000 રૂપિયાનું આપણે વેચાણ કર્યું. તો 5000 રૂપિયાનું ઉધાર વેચાણ કર્યું, નિખિલભાઈ પાસે માલ સામાન ગયો તો એ નમૂના પ્રમાણેનો માલ નહોતો, એમણે જે આશા કરી હતી એ પ્રમાણેનો માલ હતો નહીં. તો એમાંથી 1000 રૂપિયાનો માલ આપણને પાછો મોકલે છે. તો આપણે નિખિલભાઈને ઉધાર વેચાણ કરેલું હતું, એ ઉધાર વેચાણમાંથી 1000નો માલ આપણને પાછો મોકલે તો એને આપણે વેચાણ માલ પરત તરીકે ઓળખીએ છીએ. અને વેચાણ માલ પરત એટલે કે ઉધાર વેચેલ માલ પરત આવે તો એની નોંધ વેચાણ માલ પરતમાં થાય છે, વેચાણ પરત નોંધમાં થાય છે, જેનું બીજું નામ માલ પરત જમા નોંધ. વેચાણ માલ પરત નોંધને આપણે માલ પરત જમા નોંધ તરીકે પણ ઓળખીએ છીએ. 1 માર્કમાં આ પ્રશ્ન પૂછી શકે. ટૂંકમાં જે માલનું આપણે ઉધાર વેચાણ કરેલું હોય એ માલ કોઈ પણ કારણોસર, જેવી રીતે માલ ખરીદી આપણે કર્યું હોય અને એને પરત કરીએ ને એમાં જે કારણો આવે એ જ કારણો બધા અહીંયા લાગુ પડે છે. એમાં કારણોમાં કોઈ ફેરફાર થતો નથી. ફરક એટલો પડે છે કે જ્યારે આપણે ખરીદી કરીએ ત્યારે આપણે ગ્રાહક હોય છે અને અહીં આપણે માલ વેચીએ ત્યારે આપણે શું હોય છે? વેપારી હોય છે. એટલે કે સામેના ગ્રાહકને માલ યોગ્ય ન લાગે તો, નુકસાની હોય, એને સમયસર ન મળ્યો હોય કે અન્ય બીજા કોઈ કારણોસર, કલર તમે લાઇટ પિંક જોતો તો એને ડાર્ક પિંક આવી જાય, તમારે લાઇટ યલો જોતો હોય એને ડાર્ક યલો આવી જાય, કલરના પણ કારણો હોય, સ્ક્રેચ હોય, અસંખ્ય કારણો તમે આપી શકો. ગ્રાહકને ન ગમે, ગ્રાહક શું કરે? આપણને માલ પરત કરે તો એની નોંધ, અને ખાસ કરીને ઉધાર વેચાણ કરેલું હોય તો જ એની નોંધ વેચાણ પરત નોંધમાં થાય છે. માલનું આપણે જ્યારે વેચાણ કરીએ, ત્યારે આપણે એક આમ નોંધ પસાર કરીએ છીએ. શું છે? દાખલા તરીકે હમણાં કીધું કે નિખિલભાઈ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે 5000 રૂપિયા આપણે એવી નોંધ કરી. નિખિલભાઈને માલ નુકસાનીવાળો લાગ્યો, એણે 1000 રૂપિયાનો આપણને માલ પાછો મોકલો. એ 1000 રૂપિયાનો આપણને માલ પાછો મોકલશે એટલે આપણે આમ નોંધ લખવી પડશે. કઈ આમ નોંધ લખશું? તો કે વેચાણ માલ પરત ખાતે ઉધાર, તે ગ્રાહક ખાતે. ગ્રાહક એટલે કોણ? તો કે નિખિલભાઈ. વેચાણ માલ પરત ખાતે ઉધાર, તે ગ્રાહક ખાતે. હવે જેવી રીતે ગ્રાહક દ્વારા શું લખવામાં આવશે? ઉધાર ચિઠ્ઠી લખવામાં આવશે. એટલે ગ્રાહક જે ઉધાર ચિઠ્ઠી લખીને આપણને મોકલશે એટલે વેપારી સામે તેને જમા ચિઠ્ઠી લખીને મોકલશે. શું કામ જમા ચિઠ્ઠી? કે તમને અમે 5000 રૂપિયાનો માલ વેચો તો એમાંથી 1000 રૂપિયાનો તમે માલ પરત આપ્યો છે, એ 1000 રૂપિયા તમારા બાદ થઈ જશે. દર્શાવતી વિગત જમા ચિઠ્ઠીમાં લખીને મોકલવામાં આવશે. એટલે ગ્રાહક શું લખશે? ઉધાર ચિઠ્ઠી લખશે. વેપારી શું લખશે? જમા ચિઠ્ઠી. બરોબર યાદ રાખજો. ગ્રાહક હોય ને, કોઈ પણ ગ્રાહક જે માલ પરત કરે ત્યારે ઉધાર ચિઠ્ઠી લખશે અને વેપારી શું લખશે? જમા ચિઠ્ઠી. એટલે અહીંયા નિખિલભાઈ આપણને ઉધાર ચિઠ્ઠી મોકલશે અને વેપારી સામે શું મોકલશે? જમા ચિઠ્ઠી મોકલશે. ને જમા ચિઠ્ઠી એ શું છે? એ પણ વેચાણ પરત નોંધનો એક અગત્યનો દસ્તાવેજ છે. બીજી વિગત જે અહીંયા યાદ રાખવાની છે, રોકડેથી જે માલનું વેચાણ કરેલું હોય તેની નોંધ વેચાણ પરત નોંધમાં થશે નહીં. એ માલ હોય કે મિલકત હોય, રોકડેથી વેચાણ થયેલું હોય તો એની નોંધ રોકડ મેળમાં હોય, અહીંયા હોતી નથી. અહીંયા તો માત્ર આપણે જેટલો માલ ઉધાર વેચેલો છે એ જ જે માલ ઉધાર વેચાણ કરેલું છે
એ પરત આવે તો તેની નોંધ અહીંયા આપણે કરીએ છીએ. અને જેવી રીતે ખરીદ નોંધના પ્રકાર હતા, વેચાણ નોંધના પ્રકાર હતા, ખરીદ પરત નોંધના પ્રકાર હતા, એવી રીતે જ વેચાણ પરત નોંધના પ્રકાર છે. સૌથી પહેલું સાદી વેચાણ પરત નોંધ. એક જ પ્રકારનો માલ આપણે જો વેચેલો હોય તો સાદી વેચાણ પરત નોંધ. આપણે સોફા વેચ્યા છે ને ખુરશી વેચી છે ને ટેબલે વેચ્યું છે તો માલના પ્રકાર પ્રમાણેની નોંધ. આ માલની સાથે સાથે આપણે ખર્ચ, મજૂરી છે, નૂર છે, રેલવે નૂર છે કે બીજું કોઈ પણ ભાડું ચૂકવેલું છે તો માલ અને ખર્ચના ખાનાવાળી પરત નોંધ પણ હોઈ શકે છે. એટલે કે વેચાણ પરત નોંધના શું છે? પ્રકાર છે. એક સાદી વેચાણ પરત નોંધ, એક માલના પ્રકાર પ્રમાણેની અને ખાનાવાળી નોંધ, અને માલ અને ખર્ચના ખાનાવાળી નોંધ. તો વિદ્યાર્થી મિત્રો, આ ટોપિક શેનો હતો? વેચાણ પરત નોંધનો. વેચાણ પરત નોંધ તો કે જે ગ્રાહકોને આપણે ઉધાર વેચાણ કરેલું હોય એ ગ્રાહકને માલ યોગ્ય ન લાગ્યો હોય, માલ નમૂના પ્રમાણેનો ન હોય, ક્વોલિટી બરાબર ન હોય, નુકસાનીવાળો હોય, સમયસર ના મળ્યો હોય કે બીજા કોઈ અન્ય કારણોસર. ઘણીવાર એવું થાય, તમે ઓનલાઈન જ્યારે પરચેજ કરશો ને ત્યારે એના કારણોની અંદર એક કારણ આવે છે કે હવે મારો વિચાર બદલી ગયો છે. જ્યારે તમે 1લી તારીખે ઓર્ડર આપ્યો હતો ત્યારે તમારે એ વસ્તુ ખરીદી કરવી હતી, 10મી તારીખે તમારી પાસે આવ્યો હતો ત્યારે તમારો વિચાર બદલી ગયો. તો એવા અન્ય કોઈ પણ કારણોસર તમે માલને શું કરી શકો છો? પરત મોકલી શકો છો. એટલે કે ઉધાર વેચેલ માલ પરત આવે તો એની વેચાણ પરત નોંધમાં એની અસર થાય છે અને એક આમ નોંધ પસાર કરવી પડે છે વેચાણ માલ પરત ખાતે, ઉધાર કે ગ્રાહક ખાતે. એટલે બીજું, ખરીદ પરત નોંધ હંમેશા જમા થાય. ખરીદ પરત નોંધ જમા થાય અને વેચાણ માલ પરત શું થશે? ઉધાર થશે. વેપારીને માલ પાછો મળે એટલે વેપારી દ્વારા ગ્રાહકને એક જમા ચિઠ્ઠી મોકલવામાં આવે છે, ગ્રાહક દ્વારા ઉધાર ચિઠ્ઠી લખવામાં આવી હોય છે. અને જે પ્રમાણેનો એક જ માલ પરત આવે તો સાદી વેચાણ પરત નોંધ, 2થી વધુ પ્રકારના માલ આવે તો માલના પ્રકાર પ્રમાણેની આપણે વેચાણ પરત નોંધ હશે. અને માલ અને ખર્ચ બંને સાથે પાછા આવે તો આપણે સાથે એ પ્રમાણેની વેચાણ પરત નોંધ તૈયાર કરશું. અને આ જે નોંધ લખી છે, કોઈ પણ પ્રકારના માલનું આપણે રોકડેથી વેચાણ કર્યું હોય તો એની નોંધ અહીંયા થતી નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ એક હતો આપણે ખરીદ પરત નોંધ અને બીજું હતું વેચાણ પરત નોંધ. આ બંને મુદ્દા આ પ્રકરણ માટે બહુ જ અગત્યના છે, કારણ કે હવે જે આપણે દાખલાઓ ગણશો એની અંદર ખરીદ પરત નોંધ અને વેચાણ પરત નોંધ પણ આવશે. શું આવશે? ખરીદ પરત નોંધ અને વેચાણ પરત નોંધ. ખરીદ નોંધ એ હશે અને વેચાણ નોંધ પણ હશે. એટલે કમ્બાઈન દાખલાઓ બધા આવશે. વિદ્યાર્થી મિત્રો, પેટા નોંધનો એક અગત્યનો આ ટોપિક હતો. આ ટોપિક સમજવાનો પ્રયત્ન કરજો. જો તમને સમજાય અને મજા આવે તો એને લાઈક કરજો. બીજા ધોરણ 11ના વિદ્યાર્થી મિત્રોને પણ એ શેર કરજો અને વધુને વધુ વિદ્યાર્થી મિત્રો સુધી આ લેક્ચર પહોંચે તેવા પ્રયત્ન કરજો. થેન્ક યુ વેરી મચ.